હાલ દોસ્તો જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં ને? જો આપણી પાછળ ગાયું બધી જે છે એ આકુળું વ્યાકુળું થઈ રહી છે અને વાટ જોવે છે. જોવો જો બધા હિંહોરા કરીને બોલાવી રહ્યા છે. એનું કારણ છે કે આજે અમે લઈ આવ્યા છીએ ગાયું માટે અથાણું. તો હાલો આજે તમને બતાવી દેવી ગાયુંનું અથાણું. તો આ છે ગાયુંનું અથાણું અને અથાણું અમે લઈ આવ્યા છે એવી અમારી બાજુમાં ગામ છે કાળાસર. આજે પહેલી વખત અમારી ગાયું અથાણું જોયું છે. અથાણું એટલે હું હાલો આવે આપણે તમને બતાવી દેવી કે અથાણાની બવણી કેવડી છે એમ. આ છે અથાણાની બવણી અને અથાણાની બવણી કેટલા મણની છે? 20 મણની. અને 20 મણના એવા 2 ગઠ્ઠા જો મોટા દડા 2 અમે એવા લઈ આવ્યા છે અને એક છે આ દડો જે અત્યારે કાપ્યો છે. આ છે એ ગઠ્ઠો અને જેને પશુપાલનની ભાષામાં કહેવામાં આવે છે સાયલેજ. અને આ મકાઈનું સાયલેજ બનાવેલું છે. ના કંઈક આવી રીતનું હોય. આને કેવી રીતે બનાવે એ તો આપણને નથી ખબર. યુટ્યુબમાં એમ તો ઘણા ખરા વિડીયો આવતા હોય છે બધાય, પણ આ છે સાયલેજ. હવે કેટલાય વર્ષથી અમે પશુપાલન કરવી છે પણ આજ પહેલી વખત આ સાયલેજ લાવ્યા છે. સાયલેજ લાવવાનું કારણ છે કે આ વર્ષે અમારે લીલું હતું ને ઓલા જે નેપિયર ને મકાઈ ને બધું એ એક હારે અમે ખૂટવાડી દીધું હતું અને અહીંયા જ જ્યાં ઉકળો અમે કરવી છીએ ગાયુંનો એની જ પાસે લીલાના કેરા હતા. તો એ મકાઈને એવું ખૂટી ગયું. પછી અમારે ખાતર ભરવું હતું એટલે એ જગ્યાને અમે ખાલી રહેવા દીધી, પડતર રહેવા દીધી અને કીધું ખાતર ભરાઈ જાય પછી આપણે નવું કંઈક વાવશું. હવે નવું વવાણું નહીં અને જે નેપિયર હતું આપણે અગાઉના વિડીયોમાં બધું બતાવેલું છે તમને કેટલું મોટું મોટું શેરડીના વાઢ જેવડું નેપિયર બધું હતું. એ એક જ ધારું ખવડાવવામાં આવ્યું એટલે ખૂટી ગયું. એટલે હવે નેપિયર છે જ તે એ બધું પાછળની સાઈડમાં બધું નેપિયર જ છે. ઝૂમ નથી થતું આજે પણ નેપિયર નાનું છે એટલે અમારે અહીં આપણા ડૉક્ટર અજયભાઈ છે ને એ આવું સાયલેજ ખવડાવે છે કેટલા ટાઈમથી એમની ગાયુંને. એટલે એ કે સાયલેજ લેવું હોય તો લઈ જજો. તે ચાવડા સાહેબ કે તે હાલો ઉતારવી. તે આવા 2 ગઠ્ઠા આજ સવારમાં જઈ અને લઈ આવ્યા છે અને આજે પહેલી વખત અમે લાવ્યા છે. તો તમે લોકો સાયલેજ ખવડાવો છો કે નહીં? અને સાયલેજ અમારા 2 જણાને તો એવું હતું કે સાયલેજ કોરું આવતું હશે. મકાઈની ઉપર દબાણ કરી અને સાયલેજ બનાવવામાં આવે છે એવી તો ખબર હતી, પણ આવું લીલું આવતું હશે એવી અમને નહોતી ખબર. અને આની અંદર જે કાંઈ તત્વો ભેળવવામાં આવતા હશે એ બધા ભેળવેલા હશે, આપણને ખબર નથી શું ભેળવેલું હોય એમ. તો બધી ગાયોને સાયલેજ નખાઈ ગયું છે અને હવે ખાલી બચ્ચા પાલટી જે છે એ વાટે છે. અને જો આપણી ધોળી ગાય રહી હિરલ એ ખાઈ રહી છે. હાલો આપણે એક નજર ન્યા પણ કરી આવી. આ ગમાણમાં તો આપણે જોઈ જ લીધું છે. હિરલ કેમ છે? મજા આવી અથાણું ખાવાની? જો સાયલેજ છે આ ખાઈ રહી છે આપણે હિરલ અને આપણી સામું એણે જોઈ લીધું. જો એ ખાઈ રહી છે. અને હવે અમારી ગંગા વાટે છે. ગંગા અને સંદેરી અને બધા જ ઓલીકોરના બધા રહ્યા એ વાટે છે. હાલ એમના માટે જઈ રહ્યું છે. એણે પણ ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે, ગંગાએ પણ. તો જો આવી રીતથી ખાય છે સાયલેજ. જે મકાઈની અંદર ડોડા પણ હોય અમુક એવું દેખાય છે આપણને. જવું આમ આ ડોડા હોય તેની અંદર પાકી ગયેલા નાખ્યા છે એવો આ ડોડો નીકળ્યો અંદરથી.
તો આવું છે અથાણું ગાયુંનું. જો આ પણ સરસ રીતે ખાઈ રહી છે, કારણ કે આ મકાઈ જ છે એક જાતની લીલી મકાઈને આવી રીતે કટિંગ કરી અને ઉપર પ્રેશર દઈ અને અથાણું બનાવી નાખ્યું હોય છે. હવા ઉજાસ ન મળે એ ખાસ ધ્યાન રાખવાનું, અને હવા મળવાથી બટાઈ જાય છે એમ કહે છે. એટલે ગાયને જેટલું ખવડાવવું હોય એટલું ખવડાવી તોડી અને જો કેવી રીતે ખાઈ રહી છે. અને બીજું સરખી રીતે હવા ન મળે એવી રીતે પાછું પેકિંગ કરી દેવાનું કીધેલું છે અમને, કારણ કે આજ પહેલી વખત અમે અખતરો કર્યો છે. હાલો, બધા જ ખાવા માંડ્યા છે. જો બધા જ ખાવા માંડ્યા છે. વાહ સરસ, આ બધા જ ખાવા માંડ્યા છે. લીલો ચારો ન હોય તો ઉનાળામાં સાઈલેજ લીલા ચારાનું કામ પૂરું પાડી દે છે. કેમ થયું, મજા આવી ચંદેરી? હા હા મજા આવી. ખાઓ ખાઓ ખાઓ. આ બંને બેનું જ છે. જો આ પડખે પડખે રહીને આ બે બેનું છે. આ ચંદેરી છે અને એનું નામ છે બોડી. એને જન્મથી જ શિંગડા નથી આવેલા એટલે એનું નામ આપણે બોડી રાખેલું છે. બોડી એલા બોડી બોડી. હા હા ખાઓ 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 બોડી. બોડી પણ હવે ગાય બનવાની તૈયારીમાં જ છે. જો એની બેન જેવડી તો દેખાઈ રહી છે. આ બધા ઓળખાશે આ ત્રણેય. આ દેશી, આ ચાર દેશી અને આ ક્રોસ જર્સી છે આ રેની. અને આ બે એક જ કલરની એક જ માની દીકરીઓ છે બેનની. અને આ ગંગા છે. તો જો સરસ રીતે ખાઈ રહી છે. મસ્ત રીતના આપણું ગૌધણ જે છે એ સાઈલેજ ખાઈ રહ્યું છે. તો હવે ખાધા પછી ખબર પડે કે દૂધમાં કેવીક લાભ રહે છે એમ, કારણ કે આજે પહેલી વખત આપણે લાવેલા છે. હવે આ છે એને હજી ઓલી બાજુ બળદ બાકી રહી ગયા છે, બળદને વછડ્યું એને નાખ્યા પછી આ છે એને પાછું આપણે પેકિંગ કરી દેવાનું રહેશે. જો આવી રીતે અમે ચવડા સાહેબ ભરે છે. ગરમ છે કે ઠંડુ? ઠંડુ ઠંડુ જ છે. એ બોડી બોડી. તમામ આપણું ગૌધણ જે છે એ બધું સાઈલેજ ખાય છે એટલે વાંધો નહીં આવે. ખાઓ ખાઓ. ગોપી અને સોનું પણ ખાય છે. બળદ પણ જો કેટલા ઉતાવળા થાય છે ખાવા હાટું થઈ. જો એમ થાય કે જાણે ખાણ ખાતા હશે. બળદ પણ ઉતાવળ રાખી અને મોઢું નાખી અને તગારું ખેંચી લીધું. તો સરસ છે સાઈલેજ. અને સાંજનો સમય થતો જાય છે. ઓકે બાય. કેવી લાગી સાઈલેજની માહિતી કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.